વૈકલ્પિક ધોરણે તાત્કાલિક જાલોદ શહેરમાં પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરાઈ। વૈકલ્પિક ધોરણે તાત્કાલિક જાલોદ શહેરમાં પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરાઈ। જાલોદ શહેરમાં હાલ ટ્રાફિક સમસ્યાને લઈ રોડ પર મૂકેલા વાહનોને મન ફાવે તેમ પોલીસ એક્શનમાં લઈ મેમો આપી વાહનને ઉપાડી લઈ જાય છે, જેથી જાલોદ શહેરમાં નાના મોટા ઓફિસ અર્થે ખરીદી માટે ને દવાખાનાના કામો માટે ગામડાઓથી લોકોને આવવું પડતું હોય છે। આ તમામ ગરીબ કે મધ્યમ વર્ગ પોતાના કામ અર્થે જેમ તેમ કરી પૂરતા પૈસા લઈને આવતા હોય છે। ઊભી રાખેલા વાહન, રિક્ષા, મોટરસાયકલ કે અન્ય ગાડીને ગણતરીની મિનિટોમાં પોલીસ વાહનો પર દંડ ફટકારે છે, જેનાથી તમામ વર્ગ વેપારીઓને ધંધામાં માઠી અસર પડે છે ને આમ જનતામાં ભયનો માહોલ સર્જાય છે। માટે નગરપાલિકા વિસ્તારમાં પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો સામાન્ય લવાજમ ભરીને પોતાના વાહન સેફ મૂકી અને નગરમાં લોકો પોતાનું અંગત કામ કરી શકે અને નગરપાલિકાને પણ આવક થાય એમ છે। તો તાત્કાલિક અને ટૂંકા સમયમાં આ સમસ્યાનું નિવારણ લાવવા માટે ઝાલોદ આમ આદમી પ્રમુખ અનિલ ગરાસિયા દ્વારા માંગ કરવામાં આવી હતી। આજે ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને આજે આવેદનપત્ર આપીને રજૂઆત કરી રહ્યા છે કે વૈકલ્પિક ધોરણે તાત્કાલિક ઝાલોદ શહેરમાં પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવા બાબત, એટલે કે ઝાલોદ શહેરની અંદર આજે બહુ મોટી સમસ્યા છે પાર્કિંગને લઈને। અત્યારે ગ્રામ્ય લેવલ પર જે મધ્યમ વર્ગના કે સામાન્ય જે લોકો પોતાના કામ અર્થે ઓફિસના કામો હોય, દવાખાનાના કામો હોય કે અન્ય કોઈ પણ કામો માટે શહેર તરફ આવતા હોય છે, ત્યારે અહીંયા જે પાર્કિંગના વ્યવસ્થા ન હોવાને કારણે રસ્તાઓ પર 2 મિનિટ કે 5 મિનિટ માટે વાહન પાર્ક કરી અને પોતાનું કામ કરવા જાય છે, ત્યારે પોલીસ પોતાના એક્શનમાં આવી અને એમના પર મેમો જેમ મન ફાવે તેમ ફટકારે અને વાહન ત્યાંથી ઉપાડી લઈ જવામાં આવે છે। એટલે આના ઉપરથી કે જે શહેરની અંદર જે વેપારી વર્ગ છે એમને પણ માઠી અસર પડી રહી છે, તેમજ આમ જનતાને પણ બહુ તકલીફ વેઠવાનો વારો આવી રહ્યો છે। ત્યારે અમે એવી રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવે, કારણ કે આવનાર સમયની અંદર હોળીના તહેવારો જેવા મોટા તહેવારો આવે છે, ત્યારે આ વ્યવસ્થા ના કરવામાં આવે ત્યારે આમ જનતા લૂંટાવાનો પ્રશ્ન ભય રહેલો છે। આપનું નામ? અનિલભાઈ ગરાસિયા।